નમસ્કાર, હું છું હિના। તો સવારે 7 વાગ્યાથી લઈને શરૂઆત થઈ છે મતદાન પ્રક્રિયાની। ગુજરાતમાં 25 બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા ચાલુ છે। બસ હવે 1.5 કલાકનો સમય બાકી છે। જીએસટીવી પણ આપને અપીલ કરી રહ્યું છે કે જે લોકોએ મતદાન નથી કર્યું તે લોકો મતદાન કરવા માટે જાય। આ આપણી નૈતિક ફરજ છે અને દરેક લોકોએ પોતાની નૈતિક ફરજને અદા કરવી જોઈએ। દરેક લોકોએ મતદાન કરવું જોઈએ। આજે જે રીતે દિગ્ગજોએ પણ અનેક પોલિંગ બૂથ ઉપર मतदान કર્યું અને લોકોને અપીલ પણ કરી। નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે પછી રૂપાલા હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, દરેક લોકોએ મતદાનની અપીલ કરી છે અને તમામ લોકોને કહ્યું છે કે પોતાની નૈતિક ફરજ અદા કરવી જોઈએ અને તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ। 1.5 કલાકનો સમય બાકી છે, તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ। અત્યારે બાપુનગરથી સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, અત્યારે બાપુનગરમાં કયા બૂથ ઉપર તમે ઉપસ્થિત છો અને અત્યારે હવે બપોર પછીનો સમય 1.5 કલાકનો સમય બાકી છે, કેવો છે માહોલ, લોકોમાં કેવો ઉત્સાહ છે? જી ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો છેલ્લો 1.5 કલાક હવે મતદાન પૂર્ણ થવાને બાકી છે। 4:30 વાગી ચૂક્યા છે અને જે બાપુનગર એટલે કે અમદાવાદ પૂર્વ બેઠકનું જે મતદાન ચાલી રહ્યું છે અહીંયા એટલે કહી શકાય કે બાપુનગરના જે બૂથની વાત કરવામાં આવે તો બૂથ નંબર 90 અને બૂથ નંબર 91 ઉપર આપણે ઉપસ્થિત છીએ અત્યારે। એટલે કે જે નીરસતા જોવા મળી રહી છે બૂથની અંદર અત્યારે હાલ જે પ્રોસિડિંગ ઓફિસર હોય કે તે તમામ લોકો છે અત્યારે હાલ ખાલી રીત બેઠા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક ગણ્યા કાંઠ્યા એકલ દોકલ જે મતદાતાઓ છે તેઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે। એટલે કે બપોરે જે ગરમીનો પારો 1 વાગ્યા બાદ જે વધ્યો હતો, 42 ડિગ્રી સુધી ગરમી પહોંચી હતી, તેને જ લઈને જે વાત કરીએ તો મતદાતાઓમાં ઉદાસીનતા પણ જોવા મળી હતી। ગરમીના કારણે મતદાતાઓ બહાર પણ નથી નીકળ્યા તેવું પણ જોવા મળી શકે છે। એટલે કે કહી શકાય કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર બપોરે 3 વાગ્યા સુધીના જે આંકડા મળ્યા છે તેની અંદર વાત કરવામાં આવે તો 42% જેટલું સરેરાશ મતદાન થયું છે અને અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર સરેરાશ મતદાન જે છે તે 42% જેટલું જોવા મળી રહ્યું છે। તો ગાંધીનગર બેઠક ઉપર વાત કરવામાં આવે તો બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન જે છે તે 48% જેટલું નોંધાયું છે। એટલે કે કહી શકાય કે બપોરે 1 વાગ્યા સુધી જે છે મતદાન જે સારી રીતે ચાલતું હતું, જે લોકો હતા, જે મતદાતાઓ હતા તે યોગ્ય મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને અત્યારે હાલ જે પ્રમાણે કહેવામાં આવે તો એકલ દોકલ તમે મત આપીને અત્યારે આવી રહ્યા છો, કેટલો આનંદ છે, કેટલો ઉત્સાહ છે, તમે મત આપવા પહોંચ્યા હતા? હું મારી નોકરી પરથી આવ્યો છું અને આ એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે કે હું મત આપું અને જે બી ઉમેદવાર છે એને વિજય બનાવું। બપોર બાદ કેટલાક લોકો ગરમીના કારણે મત આપવા નથી આવતા, તેમને શું અપીલ કરશો? એક જ અપીલ છે કે ભાઈ આ વર્ષમાં આ 5 વર્ષે એક વખત આવે છે અને તમે જે વિચારો છો કે ભાઈ સરકાર આવી છે અને સરકાર વિરોધી તમે જે બોલો છો, એક કહેવાય કે ભાઈ તમે સરકારને તમે જે લાવવા માંગો છો એને વોટ આપીને તમે વિજય બનાવો। જી ચોક્કસથી હિના જે પ્રમાણે મતદાતા છે તે એકલ દોકલ નોકરી ઉપરથી કે નોકરીની બહારથી અત્યારે હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। એટલે કે છેલ્લા 1.5 કલાક જેટલો સમય હવે મતદાન પૂર્ણ થવાને બાકી છે। એટલે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠકની વાત કરવામાં આવે તો સરેરાશ 55% જેટલું મતદાન છે તે થઈ શકે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। તેનાથી મતદાન વધી પણ શકે છે જો છેલ્લા 1 કલાકની અંદર જો મતદાતાઓ બહાર આવશે તો લાંબી લાઈનોના પણ વિઝ્યુઅલ આપણને જોવા મળશે, લાંબી કતારો પણ મતદાન કેન્દ્રો ઉપર જોવા મળશે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। જી ધવલ, આભાર।